હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 5 થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિ શાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું માપન. હવે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુનું માપન એટલે કે કેલરી મિતિ અથવા તો કેલરી મિતિ દ્વારા ડેલ્ટા યુ અને ડેલ્ટા એચનું માપન સમજાવો. તો રાસાયણિક કે ભૌતિક, પ્રથમ રાસાયણિક કે ભૌતિક પ્રક્રમ એટલે કે પ્રક્રિયા સાથે સંકળાયેલ ઉર્જાના ફેરફારો પ્રાયોગિક તકનીકથી માપી શકીએ, જેને કેલરી મિતિ કહે છે. આ પ્રક્રમને કેલરી મિતિ તરીકે ઓળખાતા પાત્રમાં કરવામાં આવે છે. તેને જાણીતા કદના પ્રવાહીમાં રાખવામાં આવે છે. હવે જે પ્રવાહીમાં કેલરી મીટર ડુબાડવામાં આવેલ છે તેની ઉષ્માધારિતા અને કેલરી મીટરની ઉષ્માધારિતા જાણતા હોઈએ તો તાપમાનના ફેરફારના માપન પરથી પ્રક્રમમાં ઉદ્ભવેલી ઉષ્મા નક્કી કરી શકીએ છીએ. માપન બે પરિસ્થિતિમાં કરી શકાય છે. પહેલી, અચળ કદે QV અને અચળ દબાણે QP, જે આપણે આગળ આવી ગયું છે. હવે કેલરી મીટર દ્વારા ડેલ્ટા યુનું માપન સમજાવો. તેમાં જો ડેલ્ટા યુ માપન રાસાયણિક પ્રક્રિયા માટે અચળ કદાયેલી શોષાયેલી ઉષ્માને બોમ્બ કેલરી મીટરમાં નક્કી કરવામાં આવે છે. જો આકૃતિ આવી આ છે, પણ એક બીજી આવી બી છે. તેમાં એક સ્ટીલના પાત્રને જલ ઉષ્મકમાં એવી રીતે મૂકવામાં આવે છે. આ સ્ટીલનું પાત્ર છે, આવી રીતે. હવે જલ ઉષ્મકમાં આ પાણી છે, એની અંદર મૂકવામાં આવ્યું છે, જેથી પર્યાવરણમાં ઉષ્માનો વ્યય ન થાય. હવે આ જે મૂકેલું છે ને, આ ઉપર ફિટ છે, આ ઉપર બંધ કરેલું છે. જો આ ઉપર બંધ કરેલું છે, જેથી કરીને બહાર ના જઈ શકે. બરાબર, આ સ્ટીલનું પાત્ર છે, એને ફિટ કરેલું છે. દહનશીલ પદાર્થને શુદ્ધ O2 પૂરો પાડી સ્ટીલના પાત્રમાં દહન કરવામાં આવે છે. જો આ ઓક્સિજન પ્રવેશે છે, બરાબર, એટલે કે O2 ઓક્સિજન પ્રવેશે છે એટલે વિસ્ફોટ થાય છે, એટલે કે દહન થાય છે એમ, એટલે કે ધીમે ધીમે ઓગળવા માંડે છે. પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવેલી ઉષ્મા બોમ્બની આજુબાજુના પાણીમાં હેરફેર પામે છે. આ જો અહીંથી હવા નીકળ્યું એટલે એ ધીમે ધીમે આજુબાજુમાં શું થશે? હેરફેર પામશે, એટલે કે આજુબાજુ જશે. અને તેના તાપમાનનું નિયંત્રણ કરવામાં આવે છે. બોમ્બ કેલરી મીટર સીલ કરેલું હોવાથી તેનું કદ બદલાતું નથી. હવે એને સીલ કરી દીધો છે એટલે બદલાય નહીં, આ પહેલેથી સીલ જ કરેલો હોય. તેથી ઉષ્માનો ફેરફાર અચળ કદે જ મળે છે. અચળ કદ એટલે કે V, કદ અચળ હોય. આ સ્થિતિમાં કાર્ય થતું નથી. જેમાં કદ અચળ છે એમાં કાર્ય થાય નહીં, કારણ કે પ્રક્રિયા બોમ્બ કેલરી મીટરમાં અચળ કદે કરવામાં આવેલ છે. વાયુમય પ્રક્રિયાઓ માટે ડેલ્ટા V બરાબર 0 છે, માટે W બરાબર 0 થાય. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેલરી મીટરના તાપમાનના ફેરફારના અવલોકનોને QVના મૂલ્યમાં કેલરી મીટરના ઉષ્માધારિતા મૂલ્યોનો ઉપયોગ કરી Q બરાબર C ડેલ્ટા T વડે શોધી શકાય છે. બરાબર, જો હવે એક સ્ટીલનું પાત્ર છે. હવે ઓક્સિજન આની અંદરથી ફેરવવામાં આવે છે. ઓક્સિજન આની અંદર આવા જો પહેલેથી એક સ્ટીલનું પાત્ર છે જે સીલ કરેલું છે, એટલે કે પેક કરેલું છે, બંધ જ કરેલું છે. જેમ પેલું કેવું આપણે કશું મંગાવીએ કુરિયરમાં તો કેવું એકદમ પેક કરેલું આવે, એમાં એકદમ પેક કરેલું છે. હવે આ છે નમૂનો, એ નમૂનાને મૂક્યો છે. હવે અહીંયાથી ઓક્સિજન પ્રવેશે છે. ઓક્સિજન પ્રવેશે એટલે કે વિસ્ફોટ થાય, એટલે કે ગરમ થઈને ઓગળવા માંડે. હવે આ ગરમ થઈને ઓગળવા માંડે છે, બરાબર, એટલે કઈ જશે? જ્યાં આ જે ખરું ને એની બહાર ધીમે ધીમે આવવા માંડશે. બરાબર, આ બોમ્બવાળું ખરું ને, આ બોમ્બ છે, આને કહેવાય બોમ્બ. આ બોમ્બની આ નમૂનો ઓગળ્યો ને, એ બોમ્બની આજુબાજુ ધીમે ધીમે નીચે આમ આવવા માંડશે અને પાણીમાં ફરશે. અને આ સ્ટરર મૂકેલું છે, આ સ્ટરર કે જે આમ ગોળ ગોળ ફરે. એટલે આ જે નમૂનો હતો ને, બોમ્બની બહાર અંદરથી સળગીને બહાર જે આવે ને, ઓક્સિજનના પ્રવેશાથી જે બોમ્બની બહાર જે નમૂનો સળગીને આવે ને, પીગલીને એ પાણીમાં આવશે. હવે પાણીમાં આવે ને સ્ટર વડે એમ ગોળ થાય એટલે પાણીમાં મિક્સ થાય છે. હવે પાણીમાં મિક્સ થાય, બરાબર, એટલે એમાં આપણને ખબર પડે પદાર્થ ઓગળીને ગરમ થાય એટલે ઉષ્મા
ઉષ્મા, બરાબર, ગરમ થાય. ઉષ્મા એટલે થર્મોમીટરમાં ટેમ્પરેચર મપાવે. હવે આ છે થર્મોમીટર, અહીંયા થર્મોમીટર મિક્સ છે. આ સ્ટરર મૂકેલું છે જેમાં અંદરથી નમૂનો બહાર ઓગળીને આવ્યો. હવે પાણીમાં મિક્સ થાય છે અને પાણી ધીમે ધીમે કેવું થાય છે? ગરમ. હવે કેટલા ટેમ્પરેચરે આવ્યું એ થર્મોમીટરમાં બતાવે છે, બરાબર. આમાં આટલું જ છે, જોઈ લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.